બોલીએ મોગલ માતની। બાપ 18 વરાણ નવું વર્ષ માં ભગવતી તમને ખૂબ સુખ આપે। તમારા ધંધામાં રોજીનામાં જે કાંઈ તમે નાનો મોટો બિઝનેસ કરતા હોય, નોકરી ધંધો, તમને માતાજી ખૂબ સુખી રાખે। 18 વરાણ એવા મોગલધામથી આશીર્વાદ છે મા મોગલના। એક ખાસ ધ્યાન રાખજો, ગમે ધામે જાઓ જોવો એમાં શું છે, કારણ કે હું તો આઈનો પરિવાર છું। જે આમાં માના આદેશો છે ને એ વાંચો। તમે અહીંયા હાઈવે માટે નથી થયા, આદેશો વાંચો શું લખ્યું છે, કારણ કે એમાં કેટલાયના ફ્યુઝ ઉડી જાય છે। આમાં રૂપિયા મૂકનાર ને મહાપાપ, ટૂંકા વસ્ત્ર પહેરીને અંદર આવવું નહીં, ધોણવાની સખત મનાય, હોના ચાંદી રૂપિયા આયા નહીં। આયા તમારી માનતા સ્વીકારે એમાં 1 રૂપિયો કોક આગળ લઈને આમ તમને આપી છે। આ લેવું એ ધંધો છે, લેતા એને મુબારક, પણ આ છેલ્લે કાંઈ નથી રહેવા દેતી। હું તમને એનો દાખલો આપું। કચ્છ કાઠિયાવાડમાં જે સંતો થઈ ગયા એને એક જ કર્યું છે, ભોજન અને ભજન। જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો, આ કર્યું છે। પણ આ બહુ નડે છે। બાપુ તો કેટલાય નડે છે, કારણ કે હું તો આઈનો પરિવાર હોય, એમાં ચારણ સૌ, કારણ બાપુમાં બધી તાકાત છે માની કૃપાથી। પણ પૈસો ન મૂકો મિત્રો, કારણ કે પૈસો ધંધો છે। ભલે તમે પેટીઓ રાખતા હોય, પોચું ફાડતા, મને કોઈ વાંધો નથી, પણ અહીંયા તમે એમ કહો તો હાંકલવું કેમ, તોય મને એમ થાય કે આ તમે હાંકલવાની વાત કરતા ને એમ લાગે છે કે આ ધંધો કરવા બેઠા છો તમે। અરે મા પાસે, કોઈ દેવ પાસે, પરમાત્મા પાસે બેઠા હોય તો પછી અહીંયા લેવાય નહીં। અહીં જો કાચી વસ્તુ મૂકી જાય, બાપુ જમાડે છે, બાપુની રોકાતી નથી। અહીંયા અમુક વસ્તુ વધારે આવી જાય, બાપુ બદલાવે છે, ગાડીઓ મોઢે। પણ ધંધો ન કરાય। રોજનો 10 લાખ રૂપિયા આવે છે, ઓછામાં ઓછો મિનિમમ અહીંયા આવે છે બાપુના ચરણમાં। અહીંયા કેટલો આવે? આ ન કરાય, કારણ કે વાહે પેઢી ઉપાડી લે છે। આ બહુ વિખવાદ કરાવે છે, કારણ કે અહીંયા લોકોડા ખખેરીને જ વયા જાય છે, પણ સંચાલન ખુદ મોગલ કરી રહી છે। આ મોગલ જરીક સમજો। અને અહીંયા પાછી બુદ્ધિનો ઉપયોગ આવતો ને, કારણ કે બુદ્ધિવાળાનું કામ નથી। અહીંયા રાગ થઈને આવો બાપુ પાસે। અહીંયા કરોડોપતિનો દીકરો ઈ, તલંબરનો દીકરો ઈ, અને ટકનું લઈ આવીને ગાતો મોગલ પાસે બધા એક છે, મર્યાદા છે। અને આ કોઈ બલાડા મારતા હોય તો બાપુ પાસે આવી જાજો, વાહેથી ન વાતું કરાય। બાપુ આગળ આવો ને તો તમને ખબર પડે હકીકત શું છે। કેટલાય બિચારા પગે લાગી લાગીને વયા ગયા છે, પણ આ રવા દિયો। મા પાસે બેઠા પછી કોકના કરેલા મૂકેલા લેવાય, કોકના આપશેકો લેવાય। આ ઈ મોગલ નવું વર્ષ છે, મા ભગવતી તમને ખૂબ લાભ આપે, પણ પૈસો ક્યાંય આપશો નહીં। આ ધંધો છે, ધંધો। બને એટલું તમારી બેન, ફોઈ એટલે બાપની બેન, ભાણેજ, આને આપો ને, મોગલ તમારું અભરે ભરી છે। આ રવા દ્યો। અને મોગલનો મેળો, આ દીકરી છે, લગ્ન થઈ ગયા છે, જરીક સમજો। આ કોઈને ખબર નથી। આ મંડા છે ઓઢી ઓઢીને ઠેકડા મારવા, જરીક વિચાર કરો। આ આઈનું ઓઢણ ઓઢાતું નથી, આની પૂજા થાય। 6.5 કરોડના ભેળિયા ધરતીની ખોળે પધરાવ્યા છે, તો તમે બેઠા અહીંયા 3 કરોડના છે। 400 ફૂટ છે માના ખોળે ઊંડા, સમજો। આપણે કઈ માતું બાનાની લાજ રાખજે માં। આને પૂજા ઉઠવા વાળા છે, 1-2 છે ભગવતીઓ, એ ઓઢી જાણે છે।
એવી હાદીઓ છે ભગવતીઓ, અમે જોઈને રાજી થઈ છે. પણ મોગલ પાસે બીજું કાંઈ હોય જ નહીં, એ તો મોગલ જ પૂરું પાડે. અહીંયા બાપુ પાસે સેવકો એટલા છે કે દેશ વિદેશમાં છે, ખાલી બાપુ અવાજ કરે છે, આદેશ કરોડો રૂપિયા ભેળા થાય. એટલે એમ ભેળા નહીં હો કે દીકરીઓને મારે લગ્ન કરવાના છે 21 થી 51 કે 101, એટલે એક દીની માલકોર બધું વ્યવસ્થા થઈ જાય છે. કોઈ કે હું દીકરીને આટલા કપડા લઈ દઈશ, કોઈ કહે છે હું ચાંદી લઈ દઈશ, કોઈ કહે છે હોના બંગડીઓ લઈ દઈશ, કોઈ કહે છે હું કબાટ લઈ દઈશ, કોઈ કહે છે હું એને શેટી પલંગ લઈ દઈશ. આ વસ્તુ પણ રૂપિયો નો હાથમાં ચાલે, આ ધંધો છે ને પછી ડખા થાય. આ ઈ મોગલ છે. બાપુમાં એવા સેવકો છે 12 મહિને કદાચ હો દીકરીને 151 નહીં પણ 200 દીકરીને પરણાવે એવા છે. પણ આ ન કરાય, કારણ કે અમુક નાના સેવકોને લાભ મળવો જોઈએ. એમ આપવાનું કામ કરે છે એને આઈ કહેવાય ને, આમ કરે ને એને માગણીકી કહેવાય. પૈસો નો આપો, આ બાપુનો એક મંત્ર છે. આ ન કરાય, બહુ નડે છે, વિખવાદ કરે છે, પછી ન થવાના થાય છે. આ ઈ મોગલ છે. અહીંયા કોઈ લાગવગ નથી. 18 વર્ષ એક છે મારા માટે, કારણ લાગવગ ક્યાં લગાડે, હજી રૂપિયા લેવાતા હોય, વહીવટ થતો હોય. અહીંયા કાંઈ નહીં. અહીંયા ઓળખાણ કાઢો ક્યારે ગળદી ન હોય તે કહેવાય બાપુ હું ફલાણા ગામથી આવ્યો છું, હું ફલાણો. ઓળખાણ નો કાઢો, અમારે કાંઈ જોતું નથી. અજાણા થાવ મોગલ પાસે તો કામ કરી છે. અમારે અહીંયા જજ દીકરીઓ સેવા કરે છે. કોણ જજ? સમજી લેજો. એ દીકરીઓ ઠામડા ઉઠકે છે, કલેક્ટર દીકરીઓ આવીને સેવા કરે છે અહીંયા. પણ એ એમ નથી કહેતી બાપુ હું જજ છું, હું કલેક્ટર છું. એમ કે બાપુ હું મોગલ ની દીકરીઓ છે. અહીંયા મોગલ રજૂ હોય. જરીક સમજો. મારો આ હોદો, એ હોદા તમારા ઘરે રાખજો, મારે કોઈ હોદાનું કામ નથી. હું કઈ રૂપિયા મૂકવા નથી, તો મારે શું કામ? તમારે કામ હોય. બોલો બાપ. એટલે આ ધ્યાન રાખજો. 18 વર્ષ મારે એક છે બાપ. પક્ષપાત નથી, ભેદભાવ નથી. બાપુ 18 વર્ષ નું ગ્રહણ કરે છે. જરીક સમજો. પણ પૈસા હાચો, તમને કામ આવશે. તમારી દીકરીઓને બહેનોને આપો. કાયમ માટે બાપુ કહે છે તમે મોબાઈલ સંતાનને ન આપો, કારણ કે 20-25 વર્ષ થાય છે ને બેટા. પછી જેમ અંગ્રેજોએ કેમ રાજ કર્યું હતું, એમ પછી અંગ્રેજો પાછા આવી જાય છે ને પાછા રાજ કરશે. કારણ કે ઘરે ઘરે માનશે કહીશું આપણે. એમાં હું તમારા ભેળો છું. આ મોબાઈલે એટલું જેને કહે વિનાશ ઓરી દીધો. સંતાનો ખોટવાળા આવે છે. બોલો માનસિક 10 વર્ષ 15 વર્ષ આવવા દો. બાપુનો અવાજ તમે ગમે ત્યારે ટીક કરીને રાખજો. બાપુના શબ્દ, કારણ કે બધા ગાંડા જઈશું આપણે. એમાં હું આવી ગયો. આપણે હસ્તિનાપુર કેને મોકલશું? જેમ અંગ્રેજોએ રાજ કર્યું ને 200 વર્ષ. આ કલકત્તામાં આવ્યા હતા લવિંગ ને હોપારી તજ ને એલચી વેચવા. 150 જણા હતા અને 200 વર્ષ રાજ કર્યું. ભારતના ને ખરીદી દીધા હતા. જરીક સમજો. મોબાઈલ જરૂર પૂરતો રાખો. આ કેટલી હાનિકાર છે. 5-5 વર્ષના સંતાનો ગાંડા આવે છે મારી પાસે, માનસિક. પછી તમારો રૂપિયો તમે ક્યાં નાખશો? તમે રાખો, વિજ્ઞાન બહુ સારું છે, પણ એનો ઉપયોગ જરૂર પૂરતો કરો. જો તમે સંતાનોને બગાડો છો ને, તમે મા બાપ એના દુશ્મન છો મોટામાં મોટા. એમાં હું આવી ગયો. મા બાપ વ્યવહારની વાત છે, કારણ કે હું બીડી પીવું છું, મારો દીકરો પોતરો પીવાનો જ છે. આ મોબાઈલ હારો નથી તમારા માટે. તમે ગમે લાગતા હોય, પણ હું ખરેખર આ માનસિક થઈ જવાનો છો. તમે હારા ગ્રંથો વાંચો, હારા ધાર્મિક પુસ્તકો વાંચો, તો જાણવા મળશે તમને. કોઈક તમને પ્રશ્નો પૂછે, મહાભારત, ગીતા, રામાયણ,
તો તમે શું જવાબ આપશો? બાપુ કાયમ માટે. અને અમારું કામ સંતને માન અપમાનનું અમારે ન હોય હો બાપ. કાંઈ કોઈ ગાળ્યું દે કોઈ હારા મોઢે બોલાવે, અમારે પાસે કાંઈ ન હોય. હે, સંતને કાંઈ ન હોય માન અપમાનનું. કારણ કે અમારે કાંઈ જોતું નથી. તમારું કરેલું મૂકેલું અમને દઈ દો, પણ તમે એક થાય રહ્યો, એક થાય રહ્યો. બાપ, રૂપિયો તમને કામ આવશે. બાપુ જે તમને કહેશે સમજો. તમે લાખો રૂપિયા વાપરો ધાર્મિક જગ્યાએ, પણ કોઈક દીકરીનું કન્યાદાન લ્યો, કોઈ દવાખાનામાં આપો, ઝાડ વાવો, ગાયોને આપો, કોઈને શિક્ષણમાં આપો. સમજો. આ તમે અહીંયા આવો છો, કેટલામાં અહીંયા આદેશ લખેલા છે તમને કોઈને ખબર નથી. મૂળ વસ્તુ છે તમને મોબાઈલમાં તમારો મગજ જ નથી. અહીંયા તમે બેઠા છો તો તમે એક પરીક્ષા લઈ રહી છે, આ વડવાળી પરીક્ષામાં. સમજી ગયા ને? તમને નહીં ખબર પડે. અમે દભણ છે તમને એનો ઉલ્લેખ આપો. ચૈત્ર વૈશાખમાં આપણે પાણીના માટલા દઈ દીકરીઓ બેનું ભાણેજું. હવે તો ક્યાંક દે છે, હવે ક્યાંય છે નહીં. માટલા દેતા, દીકરીઓને કિલો કિલો હાકર દેતા અથવા ગોળ દેતા, અને દ્રાક્ષ આપતા કાળી હુકી, અને માટલું માથે મોણું આપતા હુતરાવ સફેદ. પછી માટલું લેવા જાય ને આપણે પ્રજાપતિની ટકોર મારતા. આમ ટકોર, આમ ટકોર મારે. જો બોધું હોય તો પાણી નીકળી જાય, જો બોધું ન હોય એટલે તરત માટલું લઈ લે. એમ આ ટકોર મારે છે. તમે લાયક છો અહીંયા બેહવા? લાયક છો? તમે અહીંયા કામ કરવા આવ્યા? તમે લાયક છો? કારણ 5 રોજ મોબાઈલ કાઢશો. આ પાપ છે. બહાર કરો જે કરો, એ ધામમાં ન કરો. અમે માની રજા લઈને લાઈવ કરી છે. શું કામ? આ દેશ વિદેશ સાંભળે છે બાપુનો વાત. અમેરિકા, આફ્રિકા, કેનેડા, ક્યાંય જાય છે બાપ. દેશ વિદેશમાં ચેનલ. પણ એ લોકોને કામ અહીંયા બેઠા બેઠા થઈ જાય છે. આ કોઈ ચમત્કાર નથી, પણ એને વિશ્વાસ છે. ઓમાનમાં માએ દીકરા દીધા, મુસલમાન ના ઘરે. ઓમાન. અને કોઈ પક્ષપાત નથી, ભેદભાવ નથી. માને બધા સંતાનો જ છે, પણ અંધશ્રદ્ધા કાઢો. મારો એક જ છે કાવ્ય, તમે પૈસા હાચવો, જ્યાં ત્યાં દિયો નહીં. તમે લાખો રૂપિયા વાપરો, પણ લેખે વાપરો. એક પછી એક સંતો થઈ ગયા, એને સંઘર્ષ નથી કર્યું. હે, વિચાર તો કરો. અહીંયા વવાણિયા જે આયરની દીકરી રામબાઈ દુકાળિયા, જેને કહેવાય ગાંડા ને, આયરાણી હાચવતી આજ અમર નામ થઈ ગયું. વિચાર તો કરો. સત દેવીદાસ, અમર દેવીદાસ, એ પણ અમરમાં એવા થઈ ગયા. પરમ પાવડી કીધું બાપુ જોડી લઈને હું જાઉં છું, પણ હવે મને થાકી રહું. તે એટલું કીધું કે બેટા, માં અમરમાં તું થાકી ગઈ? કે હા બાપુ. 5 ગામ માંગતી આયરાણી ગરીબોને ખવડાવવા માટે. બેટા થાકી ગઈ? કે બેટા આ ધામ સંઘર્ષ નું નથી હો. હે માં અમરમાં, આ સંઘર્ષ નું ધામ નથી. સંઘર્ષ ન કરાય આપણાથી. આપણે દઈ દેવાનું આવે. આ નામ અમર કરી ગયા સત દેવીદાસ, અમર દેવીદાસ. મૂળ શું એનો ભાવરસ નથી જાણતા. અને અમુક જે વાતું કરે છે, ડીગા મારે છે ને, એ સાંભળેલું વાતું કરે છે. એને ખબર નથી. ઊંડા ઉતરો તો ખબર પડે. પણ સમજો, જલારામ દોનો માણસ, દોનો દંપતી મજૂરી કરતા અને સંતોને જમાડીને પછી જમતા. આ જાવ ખબર પડે. વીરપુર આપો દાનો થઈ ગયા, આપો વિહામણ કેવા થઈ ગયા. આપો રતો બજરંગદાસ, હે
એ જમાડવાના જ કામ કર્યા. કારણ જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. સંતોએ છે ને ભોજન અને ભજન બે જ રાખ્યા છે. એટલે કીધું ભજન કરે ઈ મનવા જીતે, ભજન કરે ઈ જીતી જાય, અને જે ભજન કર્યા છે ને એ હારી ગયા છે. આ તમને પછી લાઈટ પડી છે. વજન થયો ને હારી ગયા. કોઈ દી વજન નો કરાવો. અહીં મોગલધામ ઘણા આવે મારે દીકરાને જોખવો છે, દીકરીને જોખવી છે. નહીં નહીં નહીં, 1.25 કિલો વસ્તુ મૂકી દો તમે એટલે તમારું હવા મણ માને છે. સમજો બા. અને હું તો આ કેટલાય નડું થાય બોલું, કારણ કે હામાં નથી આવતા. આને છે ને કિતાબ ખોલી મૂકી દીધી. હું મારા ઘરે 5 દીની વસ્તુ લઈ જાઉં છું. સમજો તમે, અહીં મોગલ છે અને કાંઈ જોતું નથી. અહીંયા બુદ્ધિનો ઉપયોગ ન કરો બાપ. તમારા કરેલા મૂકેલા વિઘન આવરણ જેટલી માતાજી મૂકીને મન દઈ દેજો, પણ તમે બેન દીકરીને હેરાન ન કરશો, એને દુઃખી ન કરશો. લાઈવ દ્વારા બનું છું, એમાં હું પણ આવું છું તમારા ભેળો. તમારા ફૂઈથી ન બોલતા હોય, બેનથી, ભાણેજથી કે દીકરીથી 10 પેટીએ 15 પેટીએ 25 પેટીએ બોલતા ન હોય, અને કોઈ માતાજી મૂકી દી બધી મને દેજો, પણ બેન દીકરીથી અબોલા ન રાખશો. કારણ કે મોગલ ના ગમતું નથી. બેન દીકરીને તમે રાજી કરો. એ એમ નથી કહેતી કે તમે મને રૂપિયા આપો. અરે બેન દીકરી ભાણેજ ફૂઈને ઘરે બોલાવો, એને એક દી રોકો, હારું કરી જમાડો, અને એ ફૂઈને તમે ફૂઈ હોય કે બેન દીકરી એક દી 2 દી રોકશો ને એક જો લુગડા દેશો ને તો હરખના આહુડા પડી જાય છે. તમારે કોઈ ધામે જવાની જરૂર નથી. આ કરો ને આ પગલા. હવે પગલા ધંધો છે, ધંધો. બાપુ આવ્યા પગલા. બાપુ પગલા નથી પડે, તમારા ટકા કરવા આવ્યા. ટકા પગલા બોનું ના પાડો બાપ. પગલા ન પાડો, અને પાડો તો મને વાંધો નથી, પણ તમારી બેન દીકરીઓના. આ અમને ઘણા બોલાવે છે. હવે જો કઈ અમે નાના બાપુ મોકલી છે. પગલા એવા પાડો, કોકના કરેલા મૂકેલા લ્યો, કોકના દુઃખ લ્યો, કોકના દુઃખમાં ભાગીદાર બનો, કોકને સાચી સલાહ આપો. આ લ્યો, પણ અંધશ્રદ્ધા નહીં. બેનું દીકરીઓના બાપ ઈ પગલા સાચા છે. અને મોગલ તો એમ કે જેના અહીંયા દીકરી છે ને હવારમાં જાગીને પગે લાગે એટલે એમાં બધી આવી ગયું. સમજો. ભલે તમે બહાર આવો દેવ દર્શને આખા લુગડા પહેરીને આવજો બેટા. ભલે તમારા ઘરે તમે સડા પહેરો, મને કોઈ વાંધો નથી. ટૂંકા વસ્ત્ર પહેરો, ખૂબ રાજી, પણ તમારા ઘરે મોગલ ધામે આવો ને આખા પહેરો. કારણ એમાં તમારી ગણતરી થાય છે કે વાહ આ દીકરી સંસ્કારી છે. ભલે બધા સંસ્કારી જ હોય, પણ ઘરે ટૂંકા પહેરો, કોઈ ધામમાં ન પહેરો. કારણ કે તમે ટૂંકા પહેરો બીજા પહેરતા થઈ જાય. સમજો જરી. ઘરે પહેરો બેટા. આ રાખો બાપ. અને હે 18 ભરણ, બાપુને પગે લાગવાનું તમારું કાંઈ નહીં વળે. સાંભળો, તમારે એમ થાય કે મારે મોગલે જઈને બાપુને પગે લાગવું. નહીં, બાપુ કાંઈ નહીં વળે. તમારા મોટા ભાઈ હોય, મોટા ભાઈના ઘરના એને પગે લાગો, અથવા મોટી બેનને પગે લાગો. અને જો મા બાપ તમારા હયાત હોય તો એને તમે પગે લાગશો ને તો એમાં 33 કોટી દેવતા આવી જાય. 33 કોટી. કોક કરતા હશે, મા બાપને પગે લાગતા હશે કોક. આ મોટું ઉત્તમ છે. મા બાપને પગે લાગો. આમાં બાપુ લાગવામાં તમારું કાંઈ નહીં વળે. આ લુગડાય કોક પહેરાવે છે બાપુને, પણ તમારા મા બાપને પગે લાગો. મારા હાવત, તમારા મા બાપને તમે પગે લાગશો ને તમારી પેઢીઓ તરી જાય છે બાપ, પેઢીઓ. અરે વડીલ તમારા સાસુ સસરા એને પગે લાગો દીકરીઓ, કારણ કે તમે એક દી હાહુયું બનવાની છો. પણ હાલતા ઘર નો ભાંગો, હાલતા કોઈની વાતમાં નો આવો. સમજો.
આ હાંધવાના કામ કરે છે. આ વડવાળી હાંધવાનું કામ કરે છે, બગાડવાનું નહીં. કોક કટકા કરે ને મોગલ ભેળા કરે છે. ઈ કામ છે અમારું. મા બાપનું ધ્યાન દો. બાપ, હું કાયમ માટે કહું છું, તમારા મા બાપનું ધ્યાન રાખશો ને, તમારે કોઈ ધામે જવાની જરૂર નથી. અરે ગલડા છે ને, ખાવું ખાવું કરતા છે, તમારી પરીક્ષા કરે છે. તમને કદાચ બે શબ્દ કડવા કહેતા છે, એ તમારી પરીક્ષા છે. પરીક્ષા. તમારી માં છે ને મિત્રો, એ જ તમારો ગુરુ. જે જન્મ દીધો એ જ ગુરુ. પણ હવે આપણે માવતરને માથે ઘા કરી છે. હે, આ અમારા કવિઓએ લખ્યું છે, બહુ મોટા છે. જે માએ તમને લીલામાંથી હુકમ, ઈ માને મારી છે, ઈ બાપને મારી છે. ભલે બધા આવા ન હોય, પણ ભારતની સંસ્કૃતિમાં એવું નથી. અને આ અમુક જે દીકરા મા ઉપર હાથ ઉપાડે છે, બાપ ઉપર, એ આઈની પડદા નથી. એ બહારનું જોઈ જોઈને કરો છો. ખમા તો બાપ. અમારા વેવાઈ આવ્યા છે, બેસો બાપ. આ ઈ ધામ. મા બાપ નું ધ્યાન રાખો બાપ, એને હાચવો. જે માએ 9 મહિના તમને ઉદરમાં પાળી પોષ્યા, ઉદરમાં, જેને તાને ખબર મારા ઉદરમાં બાળક છે, દીકરો હોય કે દીકરી હોય, એટલે ખાવામાં ઈ ફેર કરી નાખે. મારાથી ના ખવાય, આ ન ખવાય, આ બોલાય ન બોલાય, કારણ કે બાળક છે ઉદરમાં. એના ઇતિહાસ આ બધું બહારની પાણીપુરી ખાય ને હણાઠા પૂરી ખાય એના નહીં હો, એ અડધે પાછા આવે. હા, જન્મતા વેત જ પેટીમાં રાખવું પડે, જન્મતા વેત જ ઓક્સિજન. કારણ કે ખોરાક જ હારો નથી તમે ખાધો, આ બહારનું જ ખાધું છે. બેસો, બહારનું જ ખાધું છે. બાળક જળંગતા વેત હોય કોઈ પેટીમાં, મૂળ કારણ હા હું કે એટલે મોઢો બગાડે ભૂંડા. એ હાહુ તમને કહેશે, કહેવા નહીં દે. ભલે બધી હાહુ આવી ન હોય. જેટલો તમે હાદો ખોરાક રાખશો એટલા તમે નિરોગી, એટલું બાળક ઉદરની માલકો નિરોગી રહે છે. પણ આ બહારના જે ઉપાડા લીધા છે ને, એ કાયદેસરનો રોગ છે, કાયદેસરનો. જોવો છો ને, આ ચોખા ઘી ચોખ્ખું કઈ મળે છે? જો આરોગ્ય વાળાને સાથ આપજો ભાઈ, અને આરોગ્ય વાળાને આદેશ છે ભાઈ, હોય આવા પડદા ફાસ કરજો, રૂપિયા ન લઈ લેતા. વિચાર તો કરો, બધું મિલાવટ. આ ખેડૂને ખોટા બિયારણ દઈ દીધા છે, એની હાયું લાગી જવાની છે. એગ્રો વાળા જે હોય એમાં હું હોય બીજા હોય, હાયું લાગી જવાની છે. આ ખેડૂતની જગતના તાતની એક એક વીણી આવે કપા, અને કપા સીધો હુકાઈ જાય, બગડી જાય. પાછા એમ કે આ દવા સાટો, નાસકું ધંધા. જેટલા તમે ડુપ્લિકેટ બિયારણ દીધા છે, સમજી લેજો તમારું બધું પડી જવાની છે. મિલકત હાય લાગી જવાની છે. જગતનો તાત થાકી ગયો છે. ખેડૂને તમે ઠકવાડી દીધો છે બાપ. આ વસ્તુ બને એટલું તમે ધ્યાન રાખો. ઘરમાં ધૂપ કરો, અગરબત્તી ઘરની બહાર કરો. ધૂપમાં બહુ તાકાત છે મિત્રો. ગુગળ ઘીનો ધૂપ કરો. ગુગળ અને ગાયનું ઘી. આ ડબલાનું નહીં, આ ધંધો છે ડબલાનું. ચોખ્ખા ઘીનો. અને અંધશ્રદ્ધામાં તો કોઈ જાયશો નહીં બાપ. તમારું ઘર હાચવો. જો તમારી પાસે હોય તો પાડોશીને આપો, વધારે હોય તો ગામને જમાડો, એથી વધારે હોય તો કોઈ દીકરીનું કન્યાદાન લ્યો. પણ દાન દઈને કોઈ વાગશો નહીં, બહુ પાપમાં બેહી છે. ગુપ્ત દાન આપો બાપ. એક બાપુનો કાયમ માટેનો એક સૂત્ર છે,
બને એટલે બેનું દીકરીઓને રાજી કરો. ભેખધારી બ્રાહ્મણ બાવાજી સાધુ અને રાજી કરો. જાત ન જોવો. હંમેશને માટે અમે કહીશ બને એટલો ધૂપ કરો. બાપ તમારું અંદર જે છે ને એને દૂધ જેવું રાખો. હાલો માં તમારા ભાવની ભૂખી છે. અમારી મઢડા વાળી જાગતી જોત ભાણેજ પાછી હો અમારી ગાંગણિયાની એ પણ કીધું કે આટલું તમે કરશો ને ઘરે ઘરે હોનબાઈ છે. શું કે છે? આઈ કે છે અમારી આઈ સોનબાઈ ચારણો ને કે છે શિખામણ યાપે સોનલ યાઈ. આ મોટું છે. આપે સોનલ યાઈ એજી તમે હા બોલો ચારણ બાઈ. શિખામણ આપે સોનલ યાઈ. જાગતી જોઈ એને એમ ન કીધું હું જગદંબા સૌ. આ હોનબાઈ શું કીધું પેલું માએ? દેશ લઈને દીકરી દેવી તો ગજબ પાપ ગણાય. હાય દીકરીના માવતરો દીકરીનો રૂપિયો લેશો નહીં ને નરક નહીં હાચવે તમને. અરે દીકરીને દેવાય એટલું દ્યો, રંજ નો કરો પણ દીકરીનો રૂપિયો ન લેશો. એટલે કીધું પેલું દેશ લઈને દીકરી દેવી તો ગજબ પાપ ગણાય. મને માનો તો માફ કરો ચારણો, મને માનો તો માફ કરો. એ જ આત્મ મારો અકળાય. શિખામણ આપે સોનલ યાઈ. બહુ મોટું છે, વર્ણામનું છે. આવું માં કહેતા સારું નતું લાગતું મારા જેવા. આ હોનબાઈ આમ નથી કર્યું હોય મઠડા વાળી, આમ નથી કર્યું બાપી જગદંબાએ. એ સુધારવાના જ કામ કર્યા છે. અને માં બહુ વિરોધ કરતા હોય ધૂણે એનો. હા એ કે કામમાં ધૂણો. આ હોનબાઈ હોનબાઈ પછી છે જ નહીં ભાઈ. હોત તો હું લાવ્યું હું બોલત. આ હોનબાઈ આ બહુ મોટું છે. દોરા ધાગાનું કીધું, દારૂ પરમાટીનું કીધું, ચોરીનું કીધું, પરિસ્થિતિનું ઘણું આવે છે. આ કીધું તું કે આટલું જો બેટા જાળવશે તો ઘરે ઘરે હોનબાઈ છે, પણ અંધશ્રદ્ધા નહીં. બસ આટલું. આ પરિવાર નાગાજણ આપ આવી ગયા છે બાપ. હવા 2 કિલાનું ધૂપેલું ફેરવે છે. આઈનો દીકરો, આઈનો પરિવાર છે, આઈ કુળ છે નાગાજણ. હવા 2 કિલાનું મારો હવા ટેબલ માં થાય છે લઈને એને મોગલ જ ચાલે છે અહીંયા. પણ સમજો આ વડવાળી પણ ભાવ તમારા ઘરમાં એટલે કહું ધૂપ ફેરવો ખૂટવા નહીં દે. અંધન અહીંયા નથી ખૂટવા દેતી. જો નામ વાળી વસ્તુ નથી શીખાડતી. રૂપિયા કોક મૂકી જાય ને બાપુ હવનમાં હળગાવે છે, લાખો હળગાવ્યા છે. આ લાઈ હું બોલું છું. અહીંયા બુદ્ધિનો ઉપયોગ નો કોક મૂકી જાય ને તમે હળગાવી નાખી. 3 વાર બોલી જેના એના લઈ જાઓ, ન લઈ જાય પછી અમે હળગાવી નાખી છે. ઈ મોગલ છે. તઈ આયા બે હાય કા લાયક છે. આ લઈ લે છે અને જો લઈ તો ભૂંડા લગાડે. એટલે કહો રૂપિયા હાથો તમને કામ આવશે. બસ આટલું જ. અને ધૂણવાનું હતું ને બેટા 12 વ્યા જાજો. અને આરતી લીધા પછી પ્રસાદ લઈ લેજો ને જાતે થાળી વાત કૌટકજો. આ ધામમાં કોઈ ઓળખાણ નો આપજો પછી આપજો. બાપુને 18 વર્ષ એક છે અને આપણે જોવાનું 11 પછી છે. અને 1-2 જણા આવ્યા. બાપુ લગ્ન કેદી? વૈશાખ મહિનામાં. વૈશાખ મહિનામાં રાખ્યા છે. અમારા પ્રમુખ શ્રીના મોબાઈલ નંબર બહાર રાખ્યા છે.
એ આ વાત કરજો, મને ન કહેતા, કારણ કે મને ખબર ન હોય, હું અભણ માણસ છું. બસ